પોરબંદરમાં સર્વપ્રથમ વાર પિતૃઓના મોક્ષાર્થે માહી ગ્રુપ દ્વારા અનોખો સેવાયજ્ઞ। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત પિતૃઓના મોક્ષાર્થે ગાય માતાના પૂજન સહિત વિવિધ સેવા કાર્યો યોજાયા। પોરબંદરની સતત સેવા કાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા અવારનવાર સેવા કાર્યોના આયોજનો થતા હોય છે, ત્યારે હાલ પિતૃઓનો મહિનો શ્રાદ્ધ ચાલી રહ્યા હોય ત્યારે માહી ગ્રુપ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે દરરોજ કંઈક અલગ અલગ વિવિધ સેવા કાર્યોના આયોજન થતા હોય છે, ત્યારે આજરોજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય જીતુભાઈ અમરશીભાઈ મજીઠિયાના પૂજ્ય પિતાશ્રી સ્વર્ગીય અમરશીભાઈ કુરજીભાઈ મજીઠિયા, માતૃશ્રી સ્વર્ગીય વિજયાબેન અમરસિંહભાઈ મજીઠિયા તેમજ જીતુભાઈ મજીઠિયાના મોટા ભાઈ સ્વર્ગીય ચંદ્રકાંત અમરશીભાઈ મજીઠિયાના સ્મરણાર્થે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને દૂધ અને બિસ્કીટ, કીડી અને કીડિયારું, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવા કાર્યો યોજી તેમજ વિશેષમાં ગાય માતાનું પૂજન, મહાઆરતી, ગાય માતાના પ્રિય લાડુની પ્રસાદી ગાય માતાને અર્પણ કરી અને સ્વજનોના દિવ્ય અને પવિત્ર આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી। ઉપરોક્ત સેવા કાર્યોમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, સેવાભાવી સભ્યો કપિલભાઈ કોટેચા, કારાભાઈ પાંડવ, અનિલભાઈ બથિયા, રતનશીભાઈ ગોહેલ, રાજુભાઈ ચૌહાણ, વિનેશભાઈ ગોસલિયા, ભરતભાઈ ભટ્ટ, જીતુભાઈ મજીઠિયા અને તેમના મોટા બેન રમાબેન અમૃતલાલ સામાણી, પુષ્પાબેન વ્રજલાલ લાખાણી, ગીતાબેન જય કિશનભાઈ રાજકોટવાળા, ઉષાબેન દિલીપભાઈ પોપટ ભાણેજ, ખ્યાતિબેન હાલ ઓસ્ટ્રેલિયા તેમજ દીકરી જમાઈ એકતાબેન સાગરભાઈ કોટેચા તેમજ પુત્ર અને પુત્રવધુ માધવ તેમજ જાનવી અને તેમની લાડકી દીકરી માનવી તેમજ પૌત્રી જીવા સહિત મજીઠિયા પરિવાર અને માહી ગ્રુપ પરિવારના સભ્યો જોડાયા હતા। આજ રોજ 29/9/2024ના રોજ પોરબંદરમાં એક નવા ઇતિહાસનો પ્રારંભ થયો છે, જે જીતુભાઈ મજીઠિયા સિંગડાવાળા દ્વારા કરવામાં આવ્યો છે। પોરબંદરમાં અનેક પ્રોગ્રામો, અવસરો અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, પણ આજે એક નવો કામ જીતુભાઈ મજીઠિયા કર્યું છે, ગાય માતાનું પૂજન, જે પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય નથી થયું। એટલે આ દરેક પરિવારે લાભ લેવો જોઈએ। પોતાના ઘરમાં જ્યારે સુખનો દિવસ હોય, આનંદનો દિવસ હોય, ઉત્સવનો દિવસ હોય, કે જન્મદિવસ હોય, તો આ ગાય માતાનું પૂજન ખરેખર કરવું જોઈએ। એનો જે આશીર્વાદ મળે છે એ અભૂતપૂર્વ મળે છે, અને ગૌ માતા જીતુભાઈ અને એના પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના।